મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ ઈવીએમ મુદ્દે ફરી એકવાર સંગ્રામ શરૂ થયો છે। એનસીપી નેતા શરદ પવારે મરકડવાડીની મુલાકાત વખતે ઈવીએમ પર પ્રશ્નો ઉઠાવી કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। તેમણે કહ્યું હતું કે ઈવીએમની અપેક્ષા બેલેટ પેપરના સમર્થનમાં છે। એક તરફ સમગ્ર વિશ્વ બેલેટ પેપરથી વોટિંગ કરી રહ્યું છે તો અહીં કેમ નથી કરી રહ્યા? તો બીજી તરફ ભાજપે પવારની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા તેમને હાર સ્વીકારવાની સલાહ આપી। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિની ઐતિહાસિક જીત બાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। હવે વિપક્ષે ઈવીએમ પર નિશાન સાધી રાજ્યની મહાયુતિ અને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। તેઓ કહે છે કે ઈવીએમમાં ચેડા કરીને જ મહાયુતિએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી। તો બીજી તરફ આ મુદ્દે હવે એનસીપી સંસ્થાપક શરદ પવારે પણ ઝંપલાવ્યું છે। વાસ્તવમાં ઈવીએમ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે એનસીપીના સંસ્થાપક શરદ પવાર સોલાપુરના મરકરવાડી પહોંચ્યા હતા। શરદ પવારે મરકરવાડીમાં કહ્યું હતું કે છેલ્લા 2-3 દિવસથી હું જોઈ રહ્યો છું કે સંસદમાં મરકરવાડી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે। દેશમાં કોઈને તેની ખબર જ નથી। અમેરિકા અને બ્રિટન જેવા વિશ્વના મોટા દેશોમાં બેલેટ પેપર દ્વારા मतदान થાય છે, પરંતુ આપણે શા માટે ઈવીએમનો ઉપયોગ કરી રહ્યા છીએ? लगता है कि ईवीएम मशीन के संबंध में आंदोलन करना ये लोकतंत्र को धोखा देने का काम है। मतलब लोकतंत्र को धोखा दे रहे हैं, मैंडेट को मतलब धोखा दे रहे हैं। और जिस तरह लोकसभा में उनको अच्छी सफलता मिली थी तब ईवीएम मशीन ठीक था। अभी जब हमको हरियाणा में हमको मेजोरिटी मिली, महाराष्ट्र में थम से बड़ी मेजोरिटी मिली, इसीलिए मतलब मशीन खराब था या मशीन के ऊपर सवाल उठाना इसका मतलब लोकतंत्र के खिलाफ इन लोगों का सवाल है और लोकतंत्र को धोखा पहुंचाने वाले ये लोग हैं। મહારાષ્ટ્ર સ્થિત મરકરવાડી આ એ જ ગામ છે જ્યાં ઈવીએમ મતો સામે મોક પોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો બેલેટ દ્વારા મતદાન કરવા માંગતા હતા। આ સાથે તેઓએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે એનસીપી એસપી ઉમેદવારને ઈવીએમમાં મળેલા મત કરતાં વધુ મત મળે, પરંતુ પોલીસે તેમને અટકાવી તેમની વિરુદ્ધ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી। शरद पवार हो, उद्धव ठाकरे हो या नाना पटोले हो, इन्होंने अपनी हार मान्य करनी चाहिए। और पवार साहब मतलब अनुभवी राजनीति के अच्छे नेता भी है और उनको मालूम है कि भाई ये जो ईवीएम मशीन लाई है ये कांग्रेस के कार्यकाल में आई है। जब शरद पवार जी कांग्रेस पार्टी में थे तब ईवीएम मशीन आई है। तो इसका सवाल मोदी जी को पूछना ठीक नहीं है। मोदी जी ने ईवीएम मशीन नहीं लाई है। बैलेट पेपर में चुनाव चाहते हैं तो बैलेट पेपर के लिए भी हम तैयार है। इलेक्शन कमीशन अगर ऐसा निर्णय लेता है तो उसके लिए हमारी भी मान्यता है। કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સહિત ભાજપના અનેક નેતાઓએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ઈવીએમ વિવાદ પર ટિપ્પણી કરી હતી। તેમણે કહ્યું કે જ્યારે લોકસભાની ચૂંટણીમાં અમારી સીટો ઓછી થઈ ત્યારે અમે નહોતું કહ્યું કે ઈવીએમમાં સમસ્યા છે। આ લોકોએ ઈવીએમનો મુદ્દો છોડી દેવો જોઈએ। ચૂંટણી હાર્યા પછી આ પ્રકારની વાત ન કરવી જોઈએ। વિપક્ષે તેમની હાર સ્વીકારી લેવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, GSTV।